હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે અત્યારે વાગી ગયા છે 8 અને હેતાંશભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. હેતાંશ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. શરમ લાગે છે હે? આજે કેમ આ યુનિફોર્મ? તમને યોગા કરાવે કે યોગા ન કરાવે? કરાટે કરાટે નો આવે, ટેકવાન્ડો આવે. ઈ હું હોય ટેકવાન્ડો એમ જવો છે. એટલે એમાં શું કરાવે તમને? કઈ લખાવે એવું કઈ કરાવે કે હજી વાર હોય એમાં? ચોથામાં આવશું ને હજી તે શીખવા છે. હવે ખાલી જે એક એક સ્ટેપ જ શીખવાડે છે. કેમ શીખવાડે? જરી કેશ કે નહીં કે? મારે બધું કોમડી લે એવું બધું હોય તો વાંધો નહીં ભાઈ. ઓકે છે એનું એક્ટિવિટી આપણને ખબર નથી ને. આ બાજુ જો પિનલબેન જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તે કેવું બધું કરાવે? એમ કરાટે ટાઈપનું બધું કરાવે. ઓમ શાંતિ શાંતિ. જો ભાઈ હેતાંશભાઈનો સમય થઈ ગયો છે અને પ્રાર્થના કરે છે. હાલો હેતાંશ, મામી મૂકવા આવે ને? હા, આજે એમ કહે છે કે મામી મૂકવા આવે. મને પગે લાગે ને તો જ હું મૂકવા આવીશ, નકર નહીં આવે. એ બધાને લાગે જ છે આ ને. લાગ. મામાને જય યોગેશ્વર. તમે મૂકવા આવે. નકર હું મૂકવા નહીં આવું. જો આપણું ડિટોક્સ વોટર બની ગયું છે અને આ બાજુ નાસ્તા બનાવ્યું છે ભાઈ. રવાનું પોટલું, મસ્ત રવાનું પોટલું. જો આ બાજુ નાસ્તો થઈ ગયો છે મારો રેડી. અને મરચું નથી લેવું પપ્પા? મરચા છે, ચા છે, સાથે પાપડી છે, કઢી છે, ગાંઠિયા છે. મસ્ત સવારનો નાસ્તો છે. જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે તો ચાલો બધા નાસ્તો કરવા. બેઠા છે. હા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કયો પિનલ? આ તમારે છે ને આમ જો હાણી છે બધાને વાર વાઇટ કેમ ચા નાખવી પડે. આમ કરતા છે ને ગરમ કેટલી લઈ લેવાય મારે. પણ અમારે કોઈ કેટલી વાળો ચા નથી પીતા. શું કરવું? બધાને વાસ આવી જાય. ના ભાઈ, ઈ કેટલીમ ન આવે, સાદી કેટલીમ વાસ એમ કે આવે. વાસ આવે, વાસ આવે એમ કે એટલે. ઈ કેટલીમ ના. અને તમારે તો ચા બને એટલે તરત તમારે 15 મિનિટમાં બધાને ખાઈ લેવાનું હોય. આ તપેલીમ ઠરે ને. અને અમારે તો છે ને મૂકી દેવાની કેટલી બધી. કાંઈ તોય વાસ ન આવે. અમારે તોય એમ કે વાસ આવે, વાસ આવે. અમારે પણ બધા ચા વાગે ચા દૂધ પીવા વાળા રાખ નહીં. હા એટલે જે રીતના હું ને મમ્મી ત્રણે જ ચા પી, બાકી બધા ચા દૂધ પીવે. જો આદુ જાગી ગયો. આદુ ગુડ મોર્નિંગ દીકરા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કાંઈ નહીં બોલો. અત્યારે ત્યાં આપણે ફાફડી ને ચા દૂધ ખાઈ જાય એટલે કાંઈ બોલશે નહીં. અને આ હીરુબેન તો જો કે હજી સૂતા છે. કાલનો ઠાક ઉતારતા હોય ને એવું મને લાગી રહ્યું છે. અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો છે ને નામની કોમેન્ટ કરી હતી. ભાઈ એમાંથી એક મસ્ત નામ આપણે કાલ સિલેક્ટ કરી નાખ્યું છે, ત્રિષા. આવા 3 થી 4 જણાની કોમેન્ટ હતી ત્રિષા નામ રાખો, તો ફાઇનલી ત્રિષા નામ રાખી દીધું છે. તો તમને બધાને થેન્ક યુ. અને અમને થોડું ઘણું આ નામ પસંદ આવ્યું હતું એટલે ભાઈ આપણે આ રાખ્યું હતું નામ. અને બાકી બધાએ પણ મસ્ત મસ્ત નામની કોમેન્ટ કરી હતી, તો તમને બધાને પણ થેન્ક યુ. તો જો શોરૂમે જવાનો સમય થઈ ગયો છે અને સમય કરતાં વધારે મોડું થઈ ગયું છે હમણાં તો. કેમ કે છે ને નવરાત નથી થતા, કેમ કે હીરુની સ્કૂલ બપોરની છે ને એટલે આપણે કંઈ ટાઈમ જ નથી મળતો. અને જો હીરુને મસ્ત કપડાં પહેરાવીને રેડી કરી દીધી છે. હીરુ ગુડ મોર્નિંગ. અને કાલે છે ને પીઆઈ હોમવર્ક કરાવ્યું હતું પણ છે ને ઊંધી બુકમાં થયું હતું એટલે આજે છે ને પાછી ફ્રી હતી તો મેં તો બીજી વાર કરી નાખ હોમવર્ક. અને ચાલો હતું જશું શોરૂમે. ચાલો તો ચાલો શોરૂમે જઈ અને હવે પાછા બપોરે આવીને મળશું. તો બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને આ બાજુ જો 2 બહેનોનો વિડીયો કોલ ચાલુ છે. એકબીજા વિડીયો કોલમાં વાત કરે છે, 3 બેન ભાઈ. અને આમ જો ભાઈ બધા રોકાવા આવ્યા હતા ને બધાનો વિડીયો કોલ ચાલુ છે. આમ જો રીનાબેન છે, નીતાબેન છે, સેજલબેન છે અને આ બેન ભાઈ બે બધા વિડીયો કોલમાં વાત કરે છે. અને મમ્મી છે ને આધુને સુવડાવે છે ને પપ્પા જો જમવા માટે બેસી ગયા છે. આ બાજુ જમવા માટે બેસી ગયા છે ને મસ્ત છે ભાત, કેરીનું અથાણું, છાશ, દાળ અને આજે ભીંડાનું કડકડિયું ભાઈ શાક બન્યું છે. જો આ બાજુ અને આ બાજુ પિનલબેન ને હતું જમવા માટે બેસી ગયા છે. અને હજી મમ્મી છે ને આધુને તો હજી સુવડાવે છે. હવે પછી એ પણ જમવા માટે બેસી જશે. પારવીને થઈ ગયા છે ફ્રી અને પારમી બેન પણ જાગી ગયા છે અને એને જો નવડાવવાની તૈયારીઓ કરે છે. અને આ બાજુ આધુ દીકોય જાગી ગયો. લે એ કે તું નવે જાય એટલે લોક મારી દો. નથી જાતી બાપા, એડિટિંગનું બધું કામકાજ છે ને આપણે ઘરે ને ઘરે પતાવી દઈએ. અને આજે સાંજે છે ભાઈ મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ. આધુ તું ક્યારે સૂઈ ગઈ હતી બેટા?
ઓય તી હવે ના ખુલે તે લોક કર્યો છે ને હીરુ રોતી હતી તું રાડ બોલાવતી હતી શું કામ બસ આવી એટલે અને તું મૂકવા ગઈ હતી કે નહીં તું ને બાબે રમકડું લઈને ગયા અને પછી તું જમીન સૂતી હતી કે એમનેમ જમીન બા કહેતા હતા હજુ એ 2 રોટલી શાક ને ભાત ને એ કે બા હાલો મને બહુ ભૂખા લાગ્યા છે એ કે પછી મારે હુઈ જ જવું છે કેમ કે બપોરે છે ને ચા દૂધ ને ફાફડી ખાધી હતી ખાલી એટલે બહુ ભૂખ લાગી હશે એટલે ખાઈને મમ્મી એમ ગયા હતા 11:30 બાજુ એ સૂઈ ગઈ હતી અને પાછી બીજી વાર જાગી તો મમ્મીએ ઘડીક સુવડાવી દીધી અને પાછી જો અત્યારે જાગી ગઈ છે હવે સુવાનું છે નહીં કેમ નહીં ચાલો સૂઈ જાઓ થોડીક વાર માટે હાલો મારો દીકરો ભાઈ જો આદુને સુડાવીને છે ને આપણે આવી આવ્યા હતા શોરૂમે અને આજે જો એક મેં પેર પહેરી લીધી છે મસ્ત રીલ્સ શૂટ કરવા માટે કેમ કે આપણે ઘણા સમયથી છે ને અહીંયા આવ્યા નહોતા શોરૂમે અને કાંઈ રીલ્સ હમણાં કાંઈ શૂટ થયું કેમ કે હમણાં તો છે ને કામકાજમાં એટલા લાગી ગયા હતા ને એની વાત જ પૂછોમાં તો જો આ મસ્ત અલગ અલગ પ્રિન્ટેડ ટોપ આવ્યા છે અને સાઇઝની વાત કરું તો 2 સાઇઝ આવી છે 6XL અને XXL આમ જો ભાઈ 6XL ની પ્રિન્ટો જોવો ખાલી એકદમ મસ્ત બધી પ્રિન્ટો આવી છે ને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં રહેવાની છે એકદમ સ્મૂથ ફેબ્રિક સિમ્પલ સોબર તમારે પહેરવું હોય ને તો પણ ચાલે કોકના ઘરે બેસવા ગયા પહેરવું હોય તો પણ ચાલે અને આપણે ઘણા બધા કસ્ટમર છે ને એમ કહે છે તમારું એડ્રેસ આપો ભાઈ એડ્રેસ આજે છે ને ફૂલ તમને આપી દો 25 નંબર છે અને ABC 2માં એન્જલ બિઝનેસ સેન્ટર 2 અને મોટા વરાછા સુદામા ચોકની બાજુમાં તો આ અમારું ફૂલ એડ્રેસ છે તો ત્યાં તમે ચોક્કસથી સુરતના હોય તો વિઝિટ કરજો અને ઓનલાઈન જો જોતું હોય ને તો કોસ ગર્લ્સનું પેજ છે ને ફોલો કરી દેજો અને ત્યાંથી તમને છે ને ઓનલાઈન પર તમને મળી જશે તો સાંજના 7 વાગવા આવ્યા છે ને આપણે શોરૂમેથી ઘરે વી આવ્યા અને હેતાંશ ને હીરવાન બધા જો સ્કૂલેથી વી આવ્યા છે પીનાબેન નાસ્તો કરતા હોય એવું લાગે છે પારમી બેન સુતા છે હું અમે નાસ્તો ન કરતા ઢેફલા ખાતા હોય હું વાગ્યું સ્કૂલમાંથી એક્ટિવિટી આવી હતી છોડ વાવવાની એને છોડ ફુદીનો વાવ્યો ફુદીનો વાવ્યો તો ફુદીનો બહુ મોટો થાય વરસાદનો હે ક્યાં ઉગાડ્યો નાખી દીધા ગાળમાં તે ફુદીનો વાવ્યો વાહ ભાઈ વાહ હેતાંશભાઈ આજે એને નાધું એ 2 થઈને અને પારમી બેન જો આ બાજુ ભાઈ સુતા છે એના મામા હાથ ફેરવે આમ જોઈ લો ઉઠી જાય ને તો બેયને તોલાય પટ્ટી બોલશે બેયની તમારે બેયની એમની પણ ઉતી છે તો હક લેવાય અને શાંતિ લેવા દેવાનું કોઈ નથી ને ઘરે એટલે અહીં સોફે હુડાવું હા મેં કીધું એટલે અહીં સોફે મેં ઘડી બિચારીને ઘોડિયામાં નથી નાખ્યું સોફે રાખું પણ આમ જો પેલું ગોઠણ જો પોઈન્ટ કરે શું કહે છે ઓકે બોલે છે હેતાંશભાઈ બસો ને 2 ને એવું કરે છે અને સાંજે આપણે કીધું પાણીપુરીનો પ્રોગ્રામ છે તેના માટેની બધી થોડી ઘણી વસ્તુ ઘટતી હતી ને પૂરી ને મસાલા ને બધું જો આપણે લેતા આવ્યા છે પાણી બનાવવાનું છે અને બટેકાનો મસાલો બનાવવાનો છે અને હતું કે માટું ચૂરણ બને તેના ચૂરણ બનાવવાનું છે નિર્વા આજે સ્કૂલે શું કરાવ્યું દીકા આજે હિન્દીનું હતું તો શું કરાવ્યું હિન્દી પછી કરાટેનો પ્રેમ પછી હું કરાવ્યું કરાટે બદલે શું કરાવ્યું કરાટે આમ કરવાનો હોય તો પછી ઓલી ગેમ ગોઠવી આમ પેલા આમ પરાક કરવાની પેલા આમ ઉતા ટ્રાય કરવાની પછી છે ને એની પછી આ આવે આમ પછી એનથી થોડું મોટું પછી એનથી મોટું ઠીક જમ્પિંગ વાવનું બધું કરાવ્યું ઓલી રિંગ આવે ને આમ કરવાની પેલા આમ ઈ વાળું પછી ખાલી આમ પછી એવી રિંગ ખાલી ઠીક ઓકે ચકડા રમાડ્યા હશે અને બાકી બીજી એક્ટિવિટી કરાવી છે ભાઈ હીરુને આજે કરાટા હતું એટલા માટે તો ચાલો હવે થોડીક ઘણી પાણીપુરીની તૈયારીઓ બધી કરવાની છે તો કરવા માંડવી હેતાંશભાઈ જો હેતાંશ નો હીરવાનું છે જો ચૂરણ કરીને તો હતું ને ખવડાવી દીધું આપણે થોડું ઘણું અને બાકી હવે બટેકા ફોલવાનું કામકાજ લેવાનું છે જો એક બટેકો ફોલીને આપણે ચૂરણ કરી દીધું બટેકા ફરી મસાલો કરવાનો છે અને આ બધું પાણી બનાવવાની પણ તૈયારીઓ થાય છે એના માટે જો જલજીરા લીધી છે મરચી છે ફુદીનો છે સબરસ છે 2 લસણની કળી છે પછી ગળું પાણી જે કે મમ્મીએ બનાવી નાખ્યું છે એ પણ આપણે થોડું ઘણું અંદર એડ કરીશું ગળું પાણી પણ અને બાકીની અંદર ધાણા નાખવાના છે
ચાટ મસાલો નાખશું, હંચળ પાવડર નાખશું અને આજે પાણીની ફૂલ રેસીપી ભાઈ પિનલબેન આપવાના છે. દર વખતે તો આપણે બનાવીએ જ છીએ, આ વખતે પિનલબેન બનાવવાના છે. તો કઈ રીતના બનાવે છે આપણે એની પાસેથી ફૂલ રેસીપી પાણીપુરીની જોઈ લેશું. અને જો આ બાજુ શેકેલું જીરું છે એનો પાવડર બનાવવાનો છે, એટલે આપણે પાવડર બનાવીને રેડી કરી દઈએ. જો પિનલબેન આવી ગયા છે પાણી બનાવવા માટે. આપણે એની ફરમાઈશ કરી કે આજે તમે બનાવો, એટલે જો ભાઈ બનાવવાના છે. અને મીડિયમ, બહુ તીખું નહીં, છોકરાઓ ખાઈએ કે નહીં ટાઈપનું બનાવો. અને કઈ કઈ વસ્તુ તમે નાખો છો એ જરી કહી દેજો. હાલો જો મેં છે ને આટલા ધાણા લીધા છે, બીજો એટલો ફુદીનો લીધો છે, અને છે ને 3 નંગ મરચી લીધી છે. આપણા ઘરમાં 6 જણા બધાને બધાની અડધી હે ને? ઓકે ને તમે? અને આ બાજુ રીનાબેનનો વિડીયો કોલ ચાલે છે. અમે ક્યારના તાણ કરવી છે, હાલો પાણીપુરી ખાવા. ઈ કાંઈ એકની બે ખાતા નથી. અને બીજું આની અંદર હું નાખો છો? આની અંદર છે ને હું જલજીરા નાખી દઈશ, એડ કરી દઈશ. જલજીરા. પછી નેક્સ્ટ હંચળ જોશે મારે. હા તો હાલો આપી દઉં ને સેટ. આ બાજુ જો નેક્સ્ટ આપી દીધું છે આપણે હંચળ. નેક્સ્ટ છે આ બ્લેક નમક સંચળ પાવડર. હા સંચળ પાવડર. તો એ આપણે છે ને ભાઈ 2 ચમચી જેટલો મિક્સ કરી લેશું. અને પછી સબરસ. પછી આ સબરસનું પેકેટ છે, સબરસનું પેકેટ આપણે અડધું મિક્સ કરવાનું છે. ઓકે અડધું. હા. અને તો છે પછી ને આમાં છે ને થોડુંક આપણે પાણી નાખી અને આને મિક્સ કરી લેશું આપણે. ઓકે ભાઈ આમાં છે ને આપણે પાણી મિક્સ કરી દીધું છે, અને સાથે સાથે છે ને આપણે ગળપણમાં છે ને ખાંડ કે સાકર કે એવું કાંઈ નથી લેવાનું, પણ ગોળનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આમાં છે ને ગોળ એડ કરી દઈશું. હા, એમાં ગોળ થોડોક આપણે આટલો જ ગાંગડો છે આપણે વાતરી દેશું. એટલે મીઠા પાણીની છે ને જરૂર નહીં પડે, એક્સ્ટ્રા મીઠા પાણી જે તમારે જોતું હોય નહીં પડે. ગળું ને તીખું બે મિક્સ થઈ જશે એમાં. ઓકે વેલ. સાથે છે ને આપણે સૂકા લસણની કળી પણ આપણે મિક્સ કરી દઈશું. એટલે કેટલું નાખું? 3-4 કળી કે વધારે? તમને જેવો સ્વાદ ગમે એવો. તમને લસણનું પાણી સ્પેશિયલ હોતું બને. તમને જો આ છે ને મિક્સ પાણી, રેગ્યુલર પાણી બને, એટલે તમને જેવો સ્વાદ ગમતો હોય એ પ્રમાણે નાખવાનું. શેકેલું જીરું છે, ચપટીક જ જીરું નાખવાનું છે ખાલી આમાં. પછી ઉપરથી આપણે એનો ઉપયોગ કરશું. ઓકે. અને હવે મને બધું ક્રશ કરીને ડાયરેક્ટ પાણીમાં મિક્સ કરી દેવાનું. અમારે છે ને શેરીનો પ્રોગ્રામ હોય છે, એટલે અમારે હાંડો બનાવવાનો હોય પાણી. હાંડો ભાઈ પાણી બનાવવાનું હોય. જઈને અમે આમ કાફલામાં જાય તો પર્યટન ગ્રુપમાં જાય તો હોય, શેરી ગ્રુપમાં જાય તો ફ્રેન્ડ સર્કલમાં જાય તો બધે 25 થી પ્લસ જ હોય. બધા ઓછા બહુ ઓછા હોય. તો જાવ ને લંગોટિયા બદલી દે. હા જાવ. આમ તો રમાડું બહુ ગમે છે તમને બધાયને. સાફ કરવું નથી ગમતું, છીએ કરી જવાની છે હેતા શું કર. જો આપણે દીવાપતિ પણ આરતી પણ કરી નાખી છે. મમ્મી હજી નીચેથી આવ્યા નથી અને વાગી ગયા છે 7:30. અને પિનલબેનને છે ને પારમી બેન જાગી ગયા હતા, એટલે પાછા ખવડાવવાને બધું વહી ગયા. ચાલુ કરતા ભૂલી ગઈ. હા એટલે પાછી એમ કર્યું ડિસ્કો ચાલુ કર્યું ઓનલાઈન. અને પાણી અધૂરું મૂકીને પાછા વહી ગયા હતા. છોકરા નાના હોય એટલે પછી કટકે કામ કરવાનું હોય ને. ત્યાં સુધી આપણે મેં બધું સાફ સફાઈ બધી કરી નાખી, બધું રેડી કરી નાખ્યું. ખાલી જમવા બેસવાનું જ રહ્યું છે અને ખાલી પાણી રહ્યું છે. ભાભી હોય એટલે ક્યાં ઉપાધિ છે. હા સાચી વાત ન હોય તો છે. બધું પછી મળવા આવજો ને ક્યાંક જાવ તો મન નો ગમે. મને અહીંયા તું હોય તો જ મને મળવા ગમે. મને અહીંયા તમે નો તમે મળવા ગયા હોય તો મને મળવા હું આવી પણ કોઈ દિવસ નહીં. રીનાબેન એમ કે તમે છો તો હું આવું. હું એમ કહું નથી તો ઈ આજ જ એવું થયું. કાલે ઈ આવવાના હતા. આટો મારવા આવવું હોય ને તો મમ્મીને ફોન કરું, ઘરે છો તો કે હા તો શ્વેતા છે કે નહીં, તને ફોન કરું તું છો તો હું આવું. હું ફોન કરી એમ કે ને હા છે તો જો, બાકી હું તો એમ કે ને કે શ્વેતાની નથી બહાર જવાના છે એટલે આપણે માંડી વાળા. રીનાબેન ભાઈ છે ને કાલે આવવાના જ હતા, પણ મેં કીધું હું તો નથી, મેં હું તો છઠ્ઠી જાવ તો એ કે તમે નથી આવતા એ કે. એટલે પછી એને આવતીકાલનું બેઠું છે ભાઈ. તો ચાલો આપણે પાણી અધૂરું છે એ પૂરું કરી દઈએ. તો ફાઇનલી છે ને આપણી મિક્સરમાં ભાઈ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે અને ઠંડુ પાણી પણ અહીંયા રેડી કરી દીધું છે. અને હવે છે ને આપણે આમાં આ પેસ્ટ મિક્સ કરી દઈશું. જો આ બાજુ આપણે કાંદા કટિંગ કરતા હતા અને મમ્મી પણ જો નીચેથી આવી ગયા. ક્યારના પિનલબેન કહેતા હતા કા હા કેટલા દિવસે આજ નીચે ગઈ બસ આવવાનું નામ નથી લેતી. બોલ 6:30 વાગ્યા ને 8 વાગ્યા. મમ્મી તો તું નીચે હોય ને તો તું આધુ ને એક ને રમાય અને ઉપર હોય ને તો 4 હચવાય. એટલે તો 4 હચવાય. પાણીપુરી કરવી, પાણીની રેસીપી આપી અને હારવાર બેન એ તો બધું કર્યું હતું પણ હા થાય છોકરા રેવા જોઈ ને થાય. મમ્મી પણ છે ને અમારે હારવાર રેસીપી આપી હોય કે નહીં
એટલે રેસીપી આપવાનું હોય, વિડીયો ઉતારવાનું હોય, પાછું બબેનું, શ્વેતાનું, મારું બધું હારું ટાઈમ બધું પૂરું કરવું. પારમી હુતી રહી તો અમે બધે પોગી જાય કા હા તો ક્યાંની કચરા પોતા કરીને નવરિયું થઈ ગયું હોય. નવરા થઈ ગયા હોય. અને પાણી જો બધું મિક્સ કરી દીધું. પીના હવે અંદર કઈ નાખવાનું કે પાણી બનીને રેડી? નહીં, આપણે મસાલો જે પાણી પ્રમાણે જે હતો ને એ ઓલરેડી બધો આમાં ઈ પ્રમાણમાં જ નાખ્યો હતો. તમારે જેટલું પાણી બનાવવું હોય ને એટલો જ મસાલામાં નાખવાનો, એટલે ડાયરેક્ટ આ કમ્પ્લીટલી પાણી હશે ને સીધું ટેસ્ટ કરીને કમ્પ્લીટ જ હોય. રેડી? ઓકે ભાઈ, આ બધા જમવા માટે બેસી ગયા છે. મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ ચાલે છે. અને અતુલે તો જો કે જમી લીધું. હું એની પૂરી ભરતી જતી તેની જમતા જતા ભરાઈ ગયું. હું કામ બાટકા લાવી આજુ એમ કહે છે પપ્પા? છાશ પીવી છે? પાણીપુરી ભાઈ, પાણીપુરી, પાણીપુરી ભાઈ બધાની મોસ્ટ ફેવરેટ પાણીપુરી. જો બધા જમે છે. પિનલબેન ને પારમી બેન પાછા જાગી ગયા હતા, સુડવા ગયા છે. હવે હું ને પિનલબેન બે જમવા બાકી છે, તો જમવા માટે હવે બેસી જાય. જો આધુ એ છે ને હાથે ચૂરણ બનાવ્યું છે ભાઈ, અને ચૂરણ ને છાશ ને ચૂરણ ઓર્ડર આપવો હોય તો કહેજો. અને કાનાને બેસાડ્યો છે ખોળામાં, ચૂરણ ખાય છે. હવે આમ જોઈ લો, શાકમાં ચોળેલો ખાતું હોય ને એમ ખાય છે પાણીપુરીને. કેમ ખાવાનું આધુ ખાતો? ચોળેલો ખાવીને એમ ખાઈ, આમ જોઈ લો. વાહ. અને આરે છાશ કાદીકો. અને આ બાજુ પીનો બેન આવી ગયા. પારમી સુઈ ગઈ? તો વાંધો નહીં, નિરાજે પાણીપુરી જમવા દેશે. જમી કરીને ફ્રી થઈ ગયા છે ને મસ્ત ધોધમાર વરસાદ આવે છે. તો બધાને નાવા જવું છે તો આપણે હારે નાવા જઈએ છીએ. હાલો ના જવું છે? હે હાલો હાલો, જો પપ્પા ને બા ને બધા વયા ગયા. હાલો હું આવું છું. તો ચાલો હવે બધા સાથે નીચે નાવા માટે આપણે જઈએ. જો 11 વાગી ગયા છે અને અમે બધા નાવા ગયા હતા ને, પણ વરસાદ અમારા બધાથી ભીગી ગયો ને ભાગી ગયો. કેમ કે બધી બાઈઓ નીચે હતી આખા સોસાયટીની, પણ વરસાદ આવ્યો નહીં. ભાગી ગયો ને, બી નો જાય, શરમાઈ જાય. શરમાઈ ગયો, વરસાદ જ ન આવ્યો. ખાલી છે ને આટલું જ પહેલું, અહીંયા કઈ પહેલું જ ને પાછળના વાળા ન પહેલે. આવો સારો વરસાદ આવ્યો. અને આ બધા જે વહેલા ગયા હતા ને એ બધા 9 ફાયદો ઉઠાવ્યો. અને અતુલા કોની મેચ છે? ઇંગ્લેન્ડ અને ભારત. વાહ ભાઈ, અતુલ જો બધું મેચ જોવે છે. હે આલુપુરી કોને ખાવાની? આલુપુરી કોને ખાવાની? લે હા, આલુપુરી નથી, દૂધ પીવે છે બેન, દૂધ છે. કાલે અવાડમાં છે ને હજાર ન હોય ને તો પપ્પાને કહે છે આલુપુરી લઈ આવે. ખમણ ખમણ ખાવા છે? હે ને? કોને ખાવા છે ખમણ નાસ્તામાં સવારમાં? તને? માં ઢીંગલીને બહુ ભાવે. હો તો ગાઈસ, આજનો મારો દિવસ કઈ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું હતું? સબસ્ક્રાઇબ. એક જણા તો કોમેન્ટ એવી કરે છે કે આધુને તો એન ફઈ એવા છે તે બહુ મજા પડી ગઈ. આધુને બહુ ભાઈ મજા પડી ગઈ છે. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી